ચાઇનીઝ લસણ મામલે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ રહેશે। ગત સપ્તાહે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉપલેટાથી ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવ્યું હતું। ચાઇનીઝ લસણ મામલે વિરોધ થતા યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ચાઇનીઝ લસણને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। લસણના વિરોધમાં જ્યારે આખા દેશના માર્કેટિંગ યાર્ડો તેમજ વેપારીઓ આજે લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તેમજ લસણના વેપારીને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે અને આજે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરતા હોય એ વેપાર આજે બંધ રાખી અને એક દિવસ પૂરતું સમર્થન આપી અને એને સહકાર આપીએ છીએ। આજથી અમે 5-7 વર્ષથી પહેલાં લસણ અમારે વિસ્તારની અંદર 15 વીઘા કે 20 વીઘા થતું અને આજની તારીખમાં એ લસણ સદંતર અમે લોકોએ બંધ કરી દીધું છે। કારણ કે છેલ્લા 2-3 વર્ષથી જ ભાવ નીકળ્યા છે। વચ્ચે તો અમે 1000 રૂપિયાનો કોથળો વેચેલો છે અને 3 વર્ષથી ભાવ નીકળ્યા છે। તો આજની તારીખમાં અમને હવે એવું થાય છે કે ભાઈ લસણ વાવેતર કરવું જોઈએ, પણ ભાવ મળે તો ખેડૂત વાવે, નકર 1000 રૂપિયાના કોથળાની અંદર ખેડૂત ખાય કે પછી ખેતીના ખર્ચા ઉત્પાદન કરે। હવે જો આમ ગણો તો કારણ કે ત્યાંથી જે માલ આવ્યો, આમ તો ચાઇનાથી સીધો માલ આપણે અહીં આવતો જ નથી, આપણે દેશ સ્વીકારતો જ નથી, પણ એ લોકોએ અફઘાનિસ્તાનથી લગાડી અને ગુજરાતમાં પ્રવેશો। કારણ કે ગુજરાતની અંદર અત્યારે છેલ્લા 2 વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા, સારો વરસાદ આવ્યો, એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે 4000થી લગાડીને 6500 રૂપિયાના આપણે સૌરાષ્ટ્રના તમામ પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ, પણ એ વર્ષ દિવસની આયુષ્યવાળા માલ છે, એના હિસાબે એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે।